જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। ચાતુર્માસના વ્રતની ઉત્થાપન વિધિ। આજે દેવઉઠી એકાદશી હોવાથી ચાતુર્માસ પણ સમાપન થાય છે, તો આપણે એ વ્રત રાખ્યા હોય તો એનું ઉત્થાપન કઈ રીતે કરવું, શું દાન દક્ષિણા આપવી, શું કરવું તેના વિશે જાણશું। તો ચાતુર્માસના વ્રતની ઉત્થાપન વિધિ વિશે આપણે જાણશું। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ચાતુર્માસ્ય વ્રતાના ચ પદ્મ ઉત્થાપન વિભો ઉદ્ધાપને કૃતે સર્વ સંપૂર્ણ ભરવતી ધ્રુવમ। નારદે કહ્યું, હે પ્રભુ, ચાતુર્માસે લગતા વ્રતોનું ઉત્થાપન મને કહો, કારણ કે કોઈ પણ વ્રતનું ઉત્થાપન કરવાથી તે વ્રત સંપૂર્ણ થાય છે। મહાદેવ બોલ્યા, હે મા ભાગ્યવાન નારદ, જે મનુષ્ય વ્રત કરીને પછી એનું જો ઉત્થાપન નથી કરતો તો એ વ્રતનું પૂરેપૂરું ફળ મેળવી શકતો નથી। વળી જે મનુષ્ય લીધેલા જ વ્રતનું વિધિપૂર્વક ઉત્થાપન કરતો નથી અથવા તો લીધેલા વ્રતને અધવચ્ચેથી મૂકી દે છે, તે બીજા જન્મમાં આંધળો કે કોઢિયો થાય છે। માટે લીધેલા દરેક વ્રતનું વિધિપૂર્વક ઉત્થાપન તો અવશ્ય કરવું જ જોઈએ। ચાતુર્માસ દરમિયાન જે મનુષ્ય જે નિયમો લીધા હોય એમને વિધિ પ્રમાણે પાળ્યા પછી જે સમયે ભગવાન યોગ નિંદ્રામાંથી જાગ્યા હોય ત્યારે પોતાના બ્રાહ્મણને સાથે રાખીને ભગવાન વિષ્ણુની સમક્ષ સૌ પ્રથમ જો સમાયાચના કરવી, ત્યાર પછી લીધેલો નિયમ છોડવો। એ સમયે વિશેષ રૂપથી એ બ્રાહ્મણને સુવર્ણની સાથે અન્નનું દાન આપવું જોઈએ, કારણ કે અન્નનું દાન દેનાર વિષ્ણુ લોકને પામે છે। જુદા જુદા વ્રત કરનારે જુદા જુદા દાન આપવા જોઈએ, જેવા કે ખાખરાના પાનની પતરાળીમાં ભોજન કરનારે ઉત્થાપનના સમયે ઘીની સાથે ભોજનના પદાર્થો બ્રાહ્મણને દાનમાં દેવા જોઈએ। તેલના ત્યાગનો નિયમ લેનારે બ્રાહ્મણોને તેલનું દાન કરવું જોઈએ। ઘીનો ત્યાગ કરવાનો નિયમ લેનારે બ્રાહ્મણોને ઘીનું દાન કરવું જોઈએ। અયાચક વ્રત એટલે કે કંઈ પણ માંગ્યા વિના જે મળે તે ખાવાનું વ્રત લેનારે સોનાની સાથે બળદનું દાન આપવું જોઈએ। ચાતુર્માસમાં અરદ ન ખાવાનું વ્રત લેનારે વ્રત પૂરું થતાં પાછરડા સાથે ગાયનું દાન કરવું જોઈએ। આમળાનું ચૂર્ણ ચોળીને પછી સ્નાન કરવાનું વ્રત લેનારે વ્રતના ત્યાગ વખતે 1 માસો સોનાનું દાન આપવું જોઈએ। ફળનો ત્યાગ કરવાનો નિયમ લેનારે ફળનું દાન કરવું જોઈએ। અનાજના ત્યાગનો નિયમ લેનારે અનાજ અથવા ચોખાનું દાન કરવું જોઈએ। ચાતુર્માસ દરમિયાન કંઈ પણ પાથર્યા વિના જમીન પર સૂઈ રહેવાનું વ્રત લેનારે તેનો ત્યાગ કરતી વખતે ઓશિકા સહિત રૂથી ભરેલું ગાદલું દાનમાં આપવું જોઈએ। એકટાણાનું વ્રત લીધું હોય તો એને બ્રાહ્મણોને જમાડવા જોઈએ। જેણે દહીં તેમજ દૂધનો ત્યાગ કર્યો હોય એણે દહીં તેમજ દૂધનું દાન કરવું જોઈએ। ચાતુર્માસ દરમિયાન જે મનુષ્ય બ્રહ્મચર્ય પાળવા વ્રત લીધું હોય તો તેનો ત્યાગ કરતી વખતે બ્રાહ્મણ દંપતીને સજોડે ભક્તિભાવપૂર્વક ભોજન કરાવવું જોઈએ। ત્યાર પછી દક્ષિણા આપવી, તે ઉપરાંત શાક અને મીઠું પણ આપવું જોઈએ। ચાતુર્માસ દરમિયાન તેલ માલિશ વિના નિત્ય સ્નાન કરવા નિયમ લેનારે ઘી સાથે શેકેલા અનાજનો લોટ દાનમાં આપવો જોઈએ। મૌન વ્રત ધારણ કરનારે પૂર્ણાહુતિને સમયે ઘંટ, તલ અને સોનાનું દાન આપવું જોઈએ। 4 મહિના સુધી નખ અને વાળ વધારવાનું વ્રત લેનારે વ્રતનો ત્યાગ કરતી વખતે દર્પણનું દાન કરવું જોઈએ। જોડા નહીં પહેરવાનો નિયમ લેનારે જોડાનું દાન આપવું જોઈએ। મિષ્ટાન ન ખાવાનું વ્રત લેનારે વ્રત છોડતી વખતે ખાંડ દાનમાં આપવી જોઈએ। ચાતુર્માસ દરમિયાન બ્રાહ્મણના ઘેર અથવા તો દેવના મંદિરમાં દરરોજ દીવો આપવાનો નિયમ લેનારે પોતાના વ્રતની પૂર્ણાહુતિ માટે ઘીથી ભરેલું સોનાનું કોળિયું બ્રાહ્મણને ઘેર અથવા તો દેવના મંદિરમાં આપવું જોઈએ। દરેક દાન આપતી વખતે દાન આપનારના મનમાં એક જ ઉદ્દેશ્ય હોવો જોઈએ કે ભગવાન વિષ્ણુ મારું વ્રત પૂર્ણ કરવા માટે મને સહાયરૂપ થાય। ચાતુર્માસ દરમિયાન જે પદાર્થનું વ્રત લીધું હોય તે પદાર્થ બ્રાહ્મણને દાનમાં આપવા જોઈએ। વ્રતના ઉત્થાપન વખતે ઉપરદર્શક દાન ન આપી શકાય એવી જો પોતાની સ્થિતિ હોય તો બ્રાહ્મણ સામે સંકલ્પ મુકાવો, જેથી વ્રત પૂરું થયેલું ગણાશે। આ પ્રમાણે લીધેલું વ્રત જે મનુષ્ય મનને કાબૂમાં રાખીને શ્રદ્ધાપૂર્વક નિર્વિઘ્ને પૂરું કરે છે એને ફરીથી મનુષ્ય જન્મ પ્રાપ્ત થતો નથી અને એના ફળરૂપે વૈકુંઠ ધામમાં જાય છે।
પ્રથમ સ્નાન વગેરે કરીને પવિત્ર થઈને ભગવાન શ્રી વિષ્ણુની આગળ નિયમ કરવો જોઈએ અને પછી એમની આગળ નિયમનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે શ્રી વિષ્ણુદેવ તો શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનારા તથા આદિ અંત રહિત હોય પાપોનો પણ નાશ કરનાર છે. એમની આગળ ચાતુર્માસને લગતા નિયમો ક્યાં મનુષ્યો ન કરે? અનાદિની ધનો દેવ શંખ ચક્ર ગદાધરમ તસ્યાગ્રે કર્ણ કુર્વંતી યતો વિષ્ણુ સ્તુતુ પાપમ ચ. હર હર મહાદેવ. ઓમ નમો ભગવતે વાસુદેવ. તો આ હતી વ્રત આપણે ચાતુર્માસનું કર્યું હોય એની ઉત્થાપન વિધિ. હર હર મહાદેવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.